વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યુત ડાયપોલ ટોપિક પૂરો કર્યો છે. હવે ડાયપોલને લગતી જ બે અગત્યની થિયરી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જેમાંની એક થિયરી છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, ડાયપોલની કોઈ અક્ષ ધ્યાનમાં લઈએ છીએ અને એ અક્ષ ઉપર કોઈ એક બિંદુ આવેલું છે, તો એ બિંદુ પાસે ડાયપોલના બંને વિદ્યુત ભારોના કારણે કંઈક વિદ્યુત ક્ષેત્ર મળશે. તો એ વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ મિત્રો. થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી થિયરી છે. જો થિયરી ફરીથી સમજાવી દઉં શું છે ક્વેશ્ચન, કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે એ સમજી લઈએ કે ડાયપોલની અક્ષ કોને કહી શકાય. જો અહીં વ્યાખ્યા લખેલી છે ડાયપોલની અક્ષ, જેની વ્યાખ્યા થશે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખાને ડાયપોલની અક્ષ કહે છે. મિત્રો, વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારોને જોડતી રેખા હોય તો એ રેખાને ડાયપોલની અક્ષ કહે છે, રાઈટ. જેને આપણે આકૃતિ દ્વારા સમજીએ છીએ. જેમ કે આપણે આકૃતિ એ રીતે ડ્રો કરેલી છે કે ડાયપોલ એ x અક્ષ ઉપર સંપાત થાય છે. તદુપરાંત ડાયપોલ નું કેન્દ્ર એ x અક્ષનું ઉગમ બિંદુ બની રહે તે રીતે આપણે આકૃતિ ડ્રો કરેલી છે. જુઓ તો જનરલી આપણે x અક્ષ આ રીતે આડી લઈએ છીએ, પરંતુ અત્યારે આપણે x અક્ષને ઊભી લીધેલી છે. જેમ કે આ છે ધન x અક્ષ અને નીચેની તરફ છે ઋણ x અક્ષ, રાઈટ. આ x અક્ષ નું ઉગમ બિંદુ O છે. મિત્રો, આપણે આ x અક્ષ ઉપર કોઈ એક ડાયપોલ ગોઠવીએ છીએ. એ ડાયપોલ આપણે એ રીતે ગોઠવવાની છે કે જેથી x અક્ષનું ઉગમ બિંદુ એ ડાયપોલનું કેન્દ્ર બની રહે. જેમ કે આ ઉગમ બિંદુ O છે એ જ ડાયપોલનું કેન્દ્ર છે. જુઓ તો ડાયપોલનો ઋણ વિદ્યુતભાર Q અને ડાયપોલનો ધન વિદ્યુતભાર Q છે, રાઈટ. અને x અક્ષનું ઉગમ બિંદુ O એ જ આ ડાયપોલનું કેન્દ્ર છે, રાઈટ. તો હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જો O ડાયપોલનું કેન્દ્ર હોય તો ડાયપોલના કેન્દ્રથી ધન વિદ્યુતભાર અને ડાયપોલના કેન્દ્રથી ઋણ વિદ્યુતભાર બંનેનું અંતર કેવું હોય, એક સરખું હોય. અને એ અંતર કેટલું થશે, તો a જેટલું થશે, રાઈટ. કારણ કે ડાયપોલની ટોટલ લંબાઈ કેટલી હોય છે, તો 2a જેટલી હોય છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયેલા છે. તો આ છે ડાયપોલનું કેન્દ્ર O, ત્યાંથી ઋણ વિદ્યુતભારનું અંતર જે થશે a જેટલું. આ છે ડાયપોલનું કેન્દ્ર, ત્યાંથી ધન વિદ્યુતભારનું અંતર એ પણ થશે a જેટલું. જેના આધારે આપણે કહી શકીએ કે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર એટલે કે ટોટલ ડાયપોલની લંબાઈ a + a એટલે કે 2a જેટલી છે. હવે જે પ્રમાણેનો ક્વેશ્ચન છે એ પ્રમાણે કે ડાયપોલના કેન્દ્રથી કોઈ એક r જેટલા અંતરે એક બિંદુ આવેલું છે જેને આપણે કેપિટલ R કહી દઈએ. આ કેપિટલ R પાસે આ ડાયપોલના જે બંને વિદ્યુતભારો છે એના કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. જો ફરીથી કે ડાયપોલના કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે આવેલું બિંદુ કેપિટલ R છે કે જ્યાં આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે જેને દિશા પણ હોય સાથે સાથે મૂલ્ય પણ હોય. તો સૌપ્રથમ આપણે એ દિશાની ચર્ચા કરીએ છીએ જે આપણે આકૃતિમાં દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો કે ધન વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ હોય છે અને ઋણ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ હોય છે. જેમ કે આ ધન વિદ્યુતભાર છે તો એના કારણે બિંદુ R પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ હશે. એટલે કે વેક્ટર E + Q આપણે ધન વિદ્યુતભારથી દૂરની તરફ દર્શાવેલું છે, રાઈટ. અને આ ઋણ વિદ્યુતભાર છે તો એના કારણે R પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ હોય છે. એટલે કે આ ઋણ વિદ્યુતભારના કારણે R પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ જે છે વેક્ટર E - Q એ આપણે ઋણ વિદ્યુતભાર તરફ દર્શાવેલ છે, રાઈટ.
તો મિત્રો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કારણે બિંદુ R પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એની દિશા ખ્યાલ આવી કે ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E+Q અધો દિશામાં છે અને ઋણ વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E-Q ઉર્ધ્વ દિશામાં છે, રાઈટ? હવે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ. જેમ કે ધન વિદ્યુતભારના કારણે બિંદુ R પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જે થશે વેક્ટર E+Q. મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે લખીએ છીએ તો આપણે સૂત્ર ભણી ગયેલા છે કે સદિશ ઇક્વલ ટુ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો આપણે વેક્ટર E+Q લખવા હોય તો જોડે મૂલ્ય લખવું પડે અને એની જોડે એકમ સદિશ લખવો પડે, રાઈટ? તો હવે વેક્ટર E+Q માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું છે. તો મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં ભણી ગયેલા છે કે જો બિંદુવત વિદ્યુતભાર હોય તો એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે થશે kq/r², રાઈટ? તો જો તો વેક્ટર E+Q નું મૂલ્ય આપણે લખવું છે તો +Q એ બિંદુવત વિદ્યુતભાર છે જેના કારણે મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે kq/r². તો kq તો આપણે લખેલા છે. હવે છેદમાં r² નો મીનિંગ શું થશે? તો ધન વિદ્યુતભારથી બિંદુ R નું અંતર. તો એ અંતર આપણે આકૃતિ પ્રમાણે નક્કી કરીએ છીએ. જો ખાસ ધ્યાનથી જોજો કે ધન વિદ્યુતભાર આ રહ્યા અને બિંદુ R આ રહ્યા. મિત્રો આપણે આટલું અંતર નક્કી કરવાનું છે. જોજો આ અંતર નક્કી કરવું છે. તો આ અંતર કઈ રીતે નક્કી થશે? તો ખ્યાલ આવશે આકૃતિ પરથી કે O થી તે R નું અંતર કેટલું છે. જો O થી R નું અંતર સ્મોલ r છે અને જો આપણે આ અંતર નક્કી કરવું હોય તો આ સ્મોલ r માંથી O થી ધન વિદ્યુતભારનું અંતર બાદ કરવું પડે. તો O થી ધન વિદ્યુતભારનું અંતર કેટલું છે? તો a જેટલું. તો મિત્રો આપણે ટોટલ અંતર r માઈનસ a કરી કાઢીશું એટલે આપણને ધન વિદ્યુતભારથી બિંદુ R નું અંતર મળી જશે. તો ધન વિદ્યુતભારથી બિંદુ R નું અંતર કેટલું થયું? તો r - a. પણ સૂત્ર શું કહે છે? તો kq/r². એટલે અંતર r - a નો વર્ગ લખવો પડે. તો વેક્ટર E+Q ઇક્વલ ટુ મૂલ્ય થશે kq/r - a નો વર્ગ. પણ આ મૂલ્ય જ જોડે શું લખવું પડે? એકમ સદિશ. હવે મિત્રો એકમ સદિશ માટે આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભણી ગયા જેનો સિમ્બોલ થાય વેક્ટર P, રાઈટ? તો એ વેક્ટર P ની દિશા કઈ હોય છે? તો એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. તો આ છે ઋણ વિદ્યુતભાર, આ છે ધન વિદ્યુતભાર. તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર એટલે કે અધો દિશામાં વેક્ટર P હોવા જોઈએ. તો જુઓ અહીં આપણે દોરેલા છે કે વેક્ટર P અધો દિશામાં છે. તો હવે મિત્રો જોવાનું કે જો વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E અને વેક્ટર P બંને જો સરખી દિશામાં હોય તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે વેક્ટર P ની દિશામાંનો એકમ સદિશ જે થશે pk એ પોઝિટિવ લેવા. પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E અને વેક્ટર P વિરુદ્ધ દિશામાં હોય તો pk નેગેટિવ લેવા. જેમ કે આકૃતિમાં જુઓ તો વેક્ટર E+Q અધો દિશામાં છે અને વેક્ટર P પણ અધો દિશામાં છે. બોલો બંને સદિશો કઈ દિશામાં છે? એક સરખી દિશામાં છે તો pk પોઝિટિવ લેવાના, રાઈટ? તો વેક્ટર E+Q એટલે કે ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જેનું સૂત્ર થશે kq/r - a નો વર્ગ જોડે થશે pk, રાઈટ? એ જ રીતે ધન વિદ્યુતભારની જગ્યાએ ઋણ વિદ્યુતભાર લઈ લઈએ. તો ઋણ વિદ્યુતભારના કારણે બિંદુ R પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જે થશે વેક્ટર E-Q. પણ ઋણ વિદ્યુતભાર પણ કેવું છે? તો બિંદુવત વિદ્યુતભાર છે. તો બિંદુવત વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જેનું સૂત્ર થાય kq/r². તો kq લખ્યા આવે છેદમાં r² લખવાના છે એટલે કે અંતર. તો કોનું અંતર નક્કી કરવાનું? તો ઋણ વિદ્યુતભાર અને બિંદુ R નું અંતર આપણે નક્કી કરવું પડે. તો જુઓ તો આકૃતિ આ છે ઋણ વિદ્યુતભાર અને આ છે બિંદુ R. મિત્રો આ અંતર આપણે નક્કી કરવું છે. તો આકૃતિ જુઓ ધ્યાનથી ખ્યાલ આવશે કે O થી R નું અંતર કેટલું છે? તો O થી R નું અંતર R જેટલું છે. પણ વધારાનું આ અંતર ઉમેરાયું. આ અંતર કેટલું છે? તો a જેટલું. તો જ્યારે આપણે R અને E નો સરવાળો કરીશું ત્યારે આપણને ઋણ વિદ્યુતભારથી R નું અંતર મળી જશે. એટલે ઋણ વિદ્યુતભારથી R નું અંતર કેટલું થશે? તો R + a જેટલું થશે. તો એ અંતર થયું. તો સૂત્ર પ્રમાણે છેદમાં અંતરનો વર્ગ લખવાનો છે. એટલે સૂત્ર શું થશે? kq/r + a નો વર્ગ. હવે નક્કી કરવાનું છે એકમ સદિશ. તો વેક્ટર P ની દિશામાંનો એકમ સદિશ pk કહેવાય.
પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર એટલે કે વેક્ટર E - q અને વેક્ટર P સરખી દિશામાં હોય તો P કે પ્લસ લેવાના, ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો P કે માઈનસ લેવાના. તો વેક્ટર E - q જુઓ તો ઉર્ધ્વ દિશામાં છે અને વેક્ટર P કઈ દિશામાં છે? તો અધો દિશામાં છે. જુઓ તો બંને સદિશો ઓપોઝિટ ડિરેક્શનમાં છે, જે કારણોસર આપણે P કે કેવા લેવા પડે? માઈનસ લેવા પડે. રાઈટ? તો ઇન્ડિવિડ્યુઅલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયું કે ધન વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આટલું અને ઋણ વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આટલું. તો હવે બિંદુ R પાસે આપણે પરિણામ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે? સિમ્પલ છે કે આ બંને વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. રાઈટ? તો એ સદિશ સરવાળો આપણે અહીં દર્શાવેલો છે કે બિંદુ R પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E બરાબર વેક્ટર E + q વેક્ટર E - q બંનેનો સદિશ સરવાળો કરીએ છીએ. તો જુઓ તો કંઈ કોમન નીકળે છે. તો બંનેમાં kq છે અને બંનેમાં pk પણ છે, તો એને આપણે કોમન કાઢીએ છીએ. જેમ કે kq pk આપણે કોમન કાઢીએ. પરંતુ આ વેલ્યુ પ્લસ છે જ્યારે આ વેલ્યુ માઈનસ છે, કારણ કે pk કેવા છે? માઈનસ છે. એટલે વચ્ચે આપણે પ્લસ ની જગ્યાએ માઈનસ સાઈન આવી જશે. રાઈટ? હવે વેક્ટર E + q પણ એમાંથી q pk કોમન છે, તો બાકી શું રહ્યા? તો 1/r - a નો વર્ગ. તો 1/r - a નો વર્ગ. પછી આ માઈનસ ના લીધે માઈનસ લખેલા છે. વેક્ટર E - q માંથી પણ kq pk કોમન છે, તો બાકી શું રહ્યા? તો 1/r + a નો વર્ગ. તો 1/r + a નો વર્ગ. હવે મિત્રો આનું સાદુરૂપ આપવાનું છે, એટલે સિમ્પલી મેથેમેટિકલ સ્ટેપ છે. રાઈટ? ઇક્વલ ટુ kq એઝ ઇટ ઇઝ છે. હવે અહીંયા લસા લેવાનું છે. તો મિત્રો ધ્યાનથી જુઓ તો કયું સૂત્ર સેટ થાય છે, તો તમને ખ્યાલ આવશે કે આ છે a - b, આ છે a + b. બોલો મિત્રો, a - b a + b નું વિસ્તરણ શું થાય? તો વિસ્તરણ થશે a² - b². તો આ a - b છે, આ a + b છે, જેનું વિસ્તરણ થાય a² - b² એટલે કે r² - a². પણ અહીંયા વર્ગ છે તો આનો પણ વર્ગ લખવો પડે. રાઈટ? એટલે લસાઅ શું થઈ ગયું? તો r² - a² નો વર્ગ. હવે જો અહીંયા r - a નો વર્ગ છે તો અહીંયા 1 જોડે શું ગુણાશે? r + a નો વર્ગ. તો r + a નો વર્ગ શું થાય? તો મિત્રો સૂત્ર એપ્લાય કરવાનું, a + b નો વર્ગ. બોલો, a + b નો વર્ગ નું સૂત્ર તો a² + b² + 2ab. રાઈટ? તો a² એટલે કે r² લખાશે, +b² એટલે કે a² લખાશે, +2ab એટલે કે 2ra લખાશે. રાઈટ? પછી માઈનસ એઝ ઇટ ઇઝ. હવે આના છેદમાં r + a છે તો શું નથી? તો r - a. તો r - a નો વર્ગ અહીંયા 1 જોડે ગુણાશે, પણ અહીંયા માઈનસ છે એટલે આપણે બ્રેકેટ કરી દઈએ. તો હવે સૂત્ર એપ્લાય કરવાનું, a - b નો હોલ સ્ક્વેર. બોલો મિત્રો, a - b ના હોલ સ્ક્વેર નું વિસ્તરણ, તેનું સૂત્ર થાય a² + b² - 2ab. તો a² એટલે કે r² + b² એટલે કે a². પછી આ માઈનસ છે તો માઈનસ કરવાનું, 2ab એટલે કે 2ra. છેદમાં લસાઅ તો આપણે પહેલા જ કહી દીધું, બ્રેકેટ ની બહાર pk એઝ ઇટ ઇઝ. રાઈટ? મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા માઈનસ છે એટલે અહીંયા બ્રેકેટ કરવું ફરજિયાત છે, કારણ કે જ્યારે બ્રેકેટ ઓપન થશે ત્યારે અંદર સાઇન ચેન્જ થઈ જશે. રાઈટ? એટલે એ ભૂલ કરવી નહીં પરીક્ષા માટે. તો kq એઝ ઇટ ઇઝ, r² એઝ ઇટ ઇઝ, + a² પણ એઝ ઇટ ઇઝ, +2ra એઝ ઇટ ઇઝ, -r². પછી બ્રેકેટ ઓપન કરીએ છીએ તો સાઇન ચેન્જ થઈ જશે. તો +a² બની જશે -a², -2ra બની જશે +2ra, છેદ એઝ ઇટ ઇઝ અને જોડે pk પણ એઝ ઇટ ઇઝ. તો હવે કયા પદો કેન્સલ થાય છે જોડે તો ખ્યાલ આવશે. +r² - r² કેન્સલ, +a² - a² કેન્સલ. તો બાકી શું રહ્યું? તો kq એઝ ઇટ ઇઝ, 2ra + 2ra, 4ra થઈ જશે. એટલે 4ra છેદ એઝ ઇટ ઇઝ જોડે pk એઝ ઇટ ઇઝ. રાઈટ? તો મિત્રો આટલે સુધી આન્સર આવી ગયો કહેવાય, પરંતુ આપણે આન્સર વેક્ટર p ના સ્વરૂપમાં લાવવાનું છે. તો p શું છે? તો મિત્રો યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયેલા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેનું સૂત્ર શું થાય? વેક્ટર p q * 2a વેક્ટર. તેનું મૂલ્ય શું થાય? p q * 2a. તો આપણે આ સૂત્રમાં p લાવવાના છે, એટલે કે q * 2a આપણે લાવવાના છે. તો q * 2a ને આપણે અલગ પાડી દઈએ છીએ.
જેમ કે અહીંયા q છે તો q અલગ લખી દઈએ, પછી અહીંયા 4a માંથી 2a અલગ લખી દઈએ, તો 2a અલગ લખી દીધા. તો q 2a અલગ લખીએ તો બાકી જે રહ્યું એ બધું આપણે લખી દઈએ છીએ, જેમ કે k, તો k as it is. પછી 4 છે તો 2 આવી ગયા, તો 2 બાકી રહ્યા, અને બાકી રહેલા છે r, જોડે છે p કેપ અને છેદ as it is. તો હવે જુઓ તો q 2a ની જગ્યાએ p લખાય, તો સૂત્ર થઈ ગયું વેક્ટર e બરાબર 2k, આની જગ્યાએ p r અને જોડે p કેપ અપોન r² - a² નો વર્ગ, એટલે આ સૂત્ર મળી ગયું. મિત્રો આ સૂત્ર યાદ રાખવું દાખલા માટે, 2kpr અપોન r² - a² નો વર્ગ જોડે છે p કેપ. આ સૂત્ર કોનું છે? તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું મળે આપણને, બરાબર. પણ આમાં એક વધારાનો કિસ્સો છે. કિસ્સો એ પ્રમાણેનો છે કે આ r ની વેલ્યુ જો a કરતા ખૂબ જ વધારે હોય, r ની વેલ્યુ a કરતા ખૂબ જ વધારે હોય તો શું ફરક પડશે? તો જો આપણે અહીં લખેલું છે કે જો r greater than a હોય તો આનું મીનિંગ શું થયું કે r ની સરખામણીમાં a ને આપણે અવગણી શકીએ, એટલે કે a 0 છે. તો સૂત્રમાં a 0 મૂકી દો, તો આની જગ્યાએ 0 મૂકી દઈશું તો r² નો પણ વર્ગ એટલે r ની 4 ઘાત થઈ જશે, એટલે છેદમાં શું લખાશે? ફક્ત r ની 4 ઘાત. તો સૂત્ર આ થઈ જશે વેક્ટર e 2kpr r ની 4 ઘાત p કેપ. તો ઉપર r છે, છેદમાં r ની 4 ઘાત છે, છેદમાં r ઘન બાકી રહેશે, તો સૂત્ર થઈ ગયું વેક્ટર e 2kp r ઘન p કેપ. તો મિત્રો આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું દાખલા માટે, પણ આ સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું? તો કન્ડિશન યાદ રાખવાની કે જ્યારે r greater than a હોય, આ કન્ડિશનનું પાલન થતું હોય તો આ સૂત્ર આપણે ડાયરેક્ટ વાપરી શકીએ છીએ, જે છે 2kp r ઘન p કેપ, રાઈટ. તો મિત્રો આ બંને સૂત્ર યાદ રાખવાના, જે છે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, રાઈટ. મિત્રો હવે આપણે ડાયપોલની બીજી અગત્યની થિયરી તરફ આગળ વધીએ છીએ, જે છે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. મિત્રો બંને થિયરી એટલે કે આની આગળની થિયરી જે આપણે કમ્પ્લીટ કરી એ અને આ થિયરી, બંને થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો બંને થિયરી વચ્ચે ફરક શું છે ખાસ સમજી લો. જેમ કે ફર્સ્ટ થિયરી જે આપણે કમ્પ્લીટ કરી છે એ થિયરી હતી ડાયપોલની અક્ષ માટે, જ્યારે આ થિયરી છે એ ડાયપોલની વિષુવરેખા માટે છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે ડાયપોલની વિષુવરેખા કોને કહેવાય, જેની વ્યાખ્યા આપણે અહીં લખેલી છે. જો વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહે છે. મિત્રો આની આગળની થિયરી હતી ડાયપોલની અક્ષ ઉપર, તો ડાયપોલની અક્ષની વ્યાખ્યા પણ યાદ રાખવાની અને ડાયપોલની વિષુવરેખાની વ્યાખ્યા પણ યાદ રાખવાની. તો બંને થિયરી વચ્ચેનો ફરક ખ્યાલ આવશે, કારણ કે બંને થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો જો ફરીથી આપણે વ્યાખ્યા સમજીએ કે ડાયપોલની વિષુવરેખા કોને કહેવાય, તો વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારો છે, આ બંને વિદ્યુત ભારોને જોડતી આ જે બ્લેક કલરની લાઈન છે એ લાઈનના લંબ દ્વિભાજકને, એટલે કે આ જે ઊભી લાઈન આપણે ડ્રો કરેલી છે, આ લંબ દ્વિભાજકને આ ડાયપોલની વિષુવરેખા કહી શકાય. તો ક્વેશ્ચન શું છે આપણી જોડે કે આ જે ઊભી લાઈન છે એટલે કે ડાયપોલની વિષુવરેખા, આ ડાયપોલની વિષુવરેખા ઉપર કોઈ એક બિંદુ આવેલું છે કે જ્યાં આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે એના માટે આકૃતિ સમજી લઈએ. મિત્રો આકૃતિ આપણે એ રીતે દોરેલી છે કે જેમાં x અક્ષ અને y અક્ષ એટલે કે દ્વિપરિમાણિક આકૃતિ છે. તદુપરાંત x અક્ષ ઉપર આપણે વિદ્યુત ડાયપોલ સંપાત થાય એ રીતે ગોઠવેલી છે, અને x y યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O એ ડાયપોલનું મધ્ય કેન્દ્ર એટલે કે ડાયપોલનું કેન્દ્ર બની રહે તે રીતે આપણે ડાયપોલને ગોઠવવાની છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો.
કે આ ધન x અક્ષ છે, આ બાજુ ઋણ x અક્ષ, આ y અક્ષ, અને આ xy યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O છે. આપણે ડાયપોલને એવી રીતે ગોઠવેલી છે કે જેથી ડાયપોલ x અક્ષ ઉપર સંપાત થાય છે અને એવી રીતે સંપાત થાય કે જેથી ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ બની રહે. રાઈટ? જો તો ડાયપોલનો આ ધન વિદ્યુતભાર છે q અને આ ડાયપોલનો ઋણ વિદ્યુતભાર છે q. ડાયપોલનું કેન્દ્ર O છે જે xy યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. જો ડાયપોલનું કેન્દ્ર O હોય તો ખ્યાલ આવે કે O થી ધન વિદ્યુતભારનું અંતર a થશે અને O થી ઋણ વિદ્યુતભારનું અંતર પણ a જેટલું થશે. રાઈટ? હવે y અક્ષ એ જ ડાયપોલની વિષુવ રેખા છે. તો ક્વેશ્ચન પ્રમાણે ડાયપોલના કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે આ વિષુવ રેખા ઉપર કોઈ એક બિંદુ કેપિટલ R આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ કેપિટલ R પાસે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એટલે કે ડાયપોલના કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. રાઈટ? તેના માટે જોઈએ તો આ કેન્દ્રથી ધન વિદ્યુતભારનું અંતર a છે અને કેન્દ્રથી કેપિટલ R બિંદુનું અંતર r જેટલું છે. તો મિત્રો આકૃતિ પરથી ખ્યાલ આવશે કે આ બાજુ જેવો ટ્રાયેંગલ છે એવો જ ટ્રાયેંગલ આ બાજુ છે. રાઈટ? એટલે કે બંને બાજુ કાટકોણ ત્રિકોણ છે. પછી બંને આ r એ કોમન છે અને આ a પણ બંને બાજુ છે. તેનો મીનિંગ શું થયું કે આપણે ધન વિદ્યુતભારથી બિંદુ r નું અંતર માપીએ કે ઋણ વિદ્યુતભારથી બિંદુ r નું અંતર માપીએ, બંને અંતર કેવા થશે? એક સરખા થશે. પણ એનું મૂલ્ય કેટલું છે આપણને ખ્યાલ નથી. જેમ કે આ અંતર a છે, આ અંતર r છે, પણ આ અંતર કેટલું છે આપણને ખ્યાલ નથી. એટલે કે આ અંતર r છે, આ અંતર a છે, પણ આ અંતર કેટલું છે આપણને ખ્યાલ નથી. તેના માટે આપણે શું કરવું પડે? આ કાટકોણ ત્રિકોણ જોવો પડે. આ બાજુનું એ જ રીતે આ બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો એમાં આપણને બે બાજુનું માપ ખબર છે, ત્રીજી બાજુનું એટલે કે કર્ણનું માપ ખબર નથી. તો સિમ્પલ છે, આપણે પાયથાગોરસ પ્રમેય એપ્લાય કરી શકીએ છીએ. રાઈટ? તો જુઓ અહીં લખેલું છે કે આકૃતિ પરથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ધન કે ઋણ વિદ્યુતભારથી બિંદુ r નું અંતર. જુઓ તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે ધન વિદ્યુતભારથી બિંદુ r અને ઋણ વિદ્યુતભારથી બિંદુ r બંનેનું અંતર કેવું થશે? એક સરખું થશે. તો એ અંતર કેટલું છે કઈ રીતે નક્કી કરી શકીએ? તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણ ઇક્વલ ટુ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ. ફરીથી બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ એટલે કર્ણ શું થશે? વર્ગમૂળમાં r² + a². તે જ અહીં આપણે લખેલું છે, વર્ગમૂળમાં r² + a². રાઈટ? તદુપરાંત આપણે આ થીટા ખૂણો લઈએ છીએ. તો હવે આટલો ટ્રાયેંગલ ધ્યાનમાં લઈએ છીએ, r થી o, o થી ધન વિદ્યુતભાર. રાઈટ? તો આ ટ્રાયેંગલ માટે આપણે cos θ એપ્લાય કરીએ તો cos θ નું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો cos θ એટલે કે પાસેની બાજુ a છેદમાં કર્ણ એટલે કે વર્ગમૂળમાં r² + a². એ સૂત્ર પણ આપણે અહીં લખેલું છે કે cos θ = a વર્ગમૂળમાં r² + a². હવે મિત્રો આપણે નક્કી કરવાનું છે કે આ ધન વિદ્યુતભારના કારણે r પાસે કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે છે, ઋણ વિદ્યુતભારના કારણે r પાસે કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે છે અને એ બંનેનો સદિશ સરવાળો કરવાનો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. રાઈટ? તો મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે જેને દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય. તો સૌથી પહેલા આપણે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે ધન વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એને આપણે E + Q કહી દઈએ અને ઋણ વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એને આપણે E - Q કહી દઈએ. રાઈટ? પરંતુ મિત્રો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને વિદ્યુતભારોનું મૂલ્ય કેવું છે? એક સમાન છે. તદુપરાંત બંને વિદ્યુતભારોથી બિંદુ r નું અંતર પણ કેવું છે? તો એ પણ એક સરખું છે. તો બંને વિદ્યુતભારોના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થાય? એક સરખું થશે. જે કારણોસર આપણે ડાયરેક્ટ લખેલું છે, જુઓ તો ધન અને ઋણ વિદ્યુતભારોના કારણે બિંદુ r પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ થશે E + Q અને E - Q પણ બંને કેવા થશે? એક સરખા થશે. અને એનું મૂલ્ય કેટલું થશે?
તો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને બિંદુવત વિદ્યુતભાર છે. તો બિંદુવત વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જેનું સૂત્ર શું થાય તો kq/r². એટલે kq/r². r² શું છે તો ધન અને ઋણ વિદ્યુતભારથી બિંદુ r નું અંતર. તો ધન અને ઋણ વિદ્યુતભારથી બિંદુ r નું અંતર એટલે વર્ગમૂળમાં r² + a², પણ એનો વર્ગ લખવાનો તો વર્ગમૂળ દૂર થઈ જાય એટલે સૂત્ર થઈ ગયું kq/r² + a². રાઈટ. તો મિત્રો આ તો ફક્ત મૂલ્ય થયું. એટલે E + q અને E - q બંને સરખા છે, પણ ફક્ત મૂલ્યની દ્રષ્ટિએ, અને એ મૂલ્ય કેટલું થાય તો kq/r² + a². તો હવે મિત્રો આપણે આ E + q અને E - q ની દિશા નક્કી કરી દીધી, જે આપણે આકૃતિમાં દર્શાવેલી છે. તો મિત્રો હવે આકૃતિ ધ્યાનથી જોજો. જેમ કે આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુતભારના કારણે બિંદુ R પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર, તો ધન વિદ્યુતભાર છે તેના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર સિમ્પલ છે કે એનાથી દૂરની તરફ હશે, એટલે આપણે આ દર્શાવેલું છે વેક્ટર E + q. એવી રીતે ઋણ વિદ્યુતભારના કારણે બિંદુ R પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર, તો ઋણ વિદ્યુતભાર છે તેના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એના તરફ, એટલે ઋણ વિદ્યુતભારના કારણે બિંદુ R પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ, એટલે આ છે વેક્ટર E - q. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે જો સદિશ xy દિશામાં ન હોય તો એના આપણે ઘટકો પાડવા પડે. તો જુઓ તો ખ્યાલ આવશે કે વેક્ટર E + q અને વેક્ટર E - q બંને xy દિશામાં નથી, તેના ઘટકો પાડવા પડશે. પહેલા આપણે વેક્ટર E + q ના બે ઘટકો નક્કી કરી દઈએ. આ વેક્ટર E + q છે, એના બે ઘટકો, એક ઘટક x અક્ષની દિશામાં અને બીજો ઘટક આ રીતે y અક્ષની દિશામાં. એ જ રીતે વેક્ટર E - q એના પણ બે ઘટકો, તો આ છે એક ઘટક x અક્ષની દિશામાં, બીજો ઘટક આ રીતે છે y અક્ષની દિશામાં. રાઈટ. હવે જો મિત્રો આ ખૂણો થીટા આપણે ધારેલો તો આ બંને ખૂણા પણ થીટા જેટલા થશે. તો હવે મિત્રો આપણને ખ્યાલ છે કે થીટાની પાસેનો ઘટક cos થીટા કહેવાય અને થીટાની સામેનો ઘટક sin થીટા કહેવાશે. તો વેક્ટર E + q નો થીટાની પાસેનો ઘટક જે કહેવાશે E + q cos થીટા, જે x અક્ષની દિશામાંનો ઘટક છે. એ જ રીતે વેક્ટર E + q નો થીટાની સામેનો ઘટક E + q sin થીટા, જે y અક્ષની દિશામાંનો ઘટક છે. અહીં આપણે જોડે લખી દઈએ છીએ કે આ ઘટક કઈ દિશામાં છે તો y અક્ષની દિશામાં છે. આ ઘટક કઈ દિશામાં છે x અક્ષની દિશામાં છે. રાઈટ. એ જ રીતે વેક્ટર E - q નો થીટાની પાસેનો ઘટક તો E - q cos થીટા, પણ એ કઈ દિશામાં થશે તો x દિશામાં. અને વેક્ટર E - q નો થીટાની સામેનો ઘટક તો E - q sin થીટા, એ કઈ દિશામાં તો એ y દિશામાં થશે. પરંતુ મિત્રો આકૃતિ પરથી ખ્યાલ આવશે કે આ જે y અક્ષની દિશામાંનો ઘટક છે એ ધન y અક્ષની દિશામાંનો ઘટક છે, જ્યારે આ જે y અક્ષની દિશામાંનો ઘટક છે ઋણ y અક્ષની દિશામાંનો ઘટક છે, અને આ બંને જે x અક્ષની દિશામાંના ઘટકો છે બંને ધન x અક્ષની દિશામાંના ઘટકો છે. રાઈટ. તો હવે ખ્યાલ આવશે જુઓ તો E + q sin થીટા ધન y અક્ષની દિશામાં, E - q sin થીટા ઋણ y અક્ષની દિશામાં. બોલો બંને ઘટકોની દિશા કેવી છે ધન y અક્ષ અને ઋણ y અક્ષ, પરસ્પર વિરુદ્ધ દિશા છે. હવે બંનેના મૂલ્યો સમાન છે કે નહીં એ ચેક કરી લઈએ. તો E + q અને E - q બંનેનું મૂલ્ય કેવું છે એક સમાન છે, બંનેમાં sin થીટા છે. તેનો મીનિંગ શું થયો કે આ જે ઘટક છે E + q sin થીટા અને આ જે ઘટક છે E - q sin થીટા, બંનેનું મૂલ્ય કેવું છે એક સમાન, બંનેની દિશા કેવી છે વિરુદ્ધ છે. જો બે સદિશો સમાન મૂલ્ય ધરાવતા હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તે બંને એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. તેનો મીનિંગ શું થયું કે બિંદુ R પાસે જો આપણે પરિણામ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ બે ઘટકોનો આપણે સરવાળો કરવો પડે. કયા બે ઘટકો તો E + q cos થીટા અને E - q cos થીટા નો આપણે સદિશ સરવાળો કરવો પડે. તો એ જ આપણે અહીં લખેલું છે. જુઓ તો હવે બિંદુ R પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E મિત્રો સદિશ સ્વરૂપે લખીએ છીએ, એટલે E + q cos થીટા અને E - q cos થીટા નો સરવાળો કરવો પડે. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે સદિશ સરવાળો હોય અને એમાં જો બે સદિશો એક જ દિશામાં હોય તો એનો ડાયરેક્ટ સરવાળો થઈ શકે. તો જુઓ તો આ સદિશ ધન x અક્ષની દિશામાં, આ સદિશ પણ ધન x અક્ષની દિશામાં, તો બંને સદિશો એક જ દિશામાં છે એટલે આપણે ડાયરેક્ટ સરવાળો કરેલો છે. રાઈટ. તો પરિણામી સદિશ કઈ દિશામાં મળે
તો આ બંને સદિશો એક જ દિશામાં છે તો પરિણામી સદિશ પણ એ જ દિશામાં હોય એટલે જો બંને સદિશો ધન x અક્ષની દિશામાં તો પરિણામી સદિશ વેક્ટર એ પણ કઈ દિશામાં હોય ધન x અક્ષની દિશામાં હશે તો પરિણામી સદિશ વેક્ટર એ આપણે ધન x અક્ષની દિશામાં લખેલું છે હવે જો આ સદિશ સ્વરૂપે લખતા હોઈએ તો આ એનું મૂલ્ય થયું અને જોડે શું લખાય એકમ સદિશ લખાય પરંતુ મિત્રો આપણે અગાઉની થિયરીમાં ભણી ગયા કે એકમ સદિશ એ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે વેક્ટર p ના સ્વરૂપમાં લખવાનું છે જેના માટે આની આગળની થિયરી એટલે કે ડાયપોલની અક્ષવાળી થિયરીમાં આપણે કીધેલું કે જો વિદ્યુત ક્ષેત્ર અને વેક્ટર p બંને સમાન દિશામાં હોય તો p કેપ પ્લસ લખવા અને જો વિદ્યુત ક્ષેત્ર અને વેક્ટર p બંને વિરુદ્ધ ડિરેક્શનમાં હોય ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો p કેપ નેગેટિવ લખવા તો હવે આપણે એ ચેક કરી લઈએ જેમ કે આપણે આગળ ડિસ્કસ કર્યું એના આધારે આપણને એ તો ખ્યાલ આવ્યો કે વેક્ટર ની દિશા કઈ છે તો ધન x અક્ષની દિશા હવે નક્કી કરવાની છે વેક્ટર p ની દિશા તો મિત્રો આપણને ખ્યાલ છે કે વેક્ટર p ની દિશા કઈ હોય તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ એટલે કે ઋણ x અક્ષની દિશામાં હોય એટલે વેક્ટર p કઈ દિશા છે તો ઋણ x અક્ષની દિશા તો ખ્યાલ આવે કે વેક્ટર p અને વેક્ટર p પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેનો મીનિંગ શું થયો કે p કેપ કેવા લેવા પડે નેગેટિવ લેવા પડે એટલે આપણે માઈનસ p કેપ લખેલા છે રાઈટ તો હવે તો સિમ્પલ દરેક વેલ્યુઝ મૂકી સાદુરૂપ આપવાનું છે જેમ કે માઈનસ આપણે આગળ લાવી દઈએ છીએ આ બંનેમાંથી cos θ કોમન કાઢીએ તો બાકી શું રહેશે e q પ્લસ e q cos θ કોમન અને જોડે છે p k ઇક્વલ ટુ માઈનસ એઝ ઇટ ઇઝ હવે e q અને e q બંને મૂલ્યની દ્રષ્ટિએ કેવા છે એક સમાન છે તો બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 2 ટાઈમ્સ આવી જશે એટલે નેક્સ્ટ સ્ટેપ આવી જશે 2kq/r² પ્લસ a² રાઈટ પછી જોડે છે cos θ cos θ પણ આપણે નક્કી કરેલા છે a/√r² પ્લસ a² અને જોડે છે pk રાઈટ હવે મિત્રો આની આગળની થિયરી એટલે કે અક્ષવાળી થિયરીમાં આપણે જે રીતે આન્સર સેટ કરેલો કે વિદ્યુત ક્ષેત્રનો જે આન્સર આવે એમાં p આપવું જોઈએ એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપવું જોઈએ p ના સ્વરૂપમાં આન્સર આવવો જોઈએ તો p નું સૂત્ર શું છે તો p બરાબર q * 2a તો આમાંથી q * 2a અલગ પાડી લઈએ છે તો q * 2a તો બાકી શું રહ્યું k તો એને આપણે આ રીતે સેટ કરેલું છે કે વેક્ટર e = માઈનસ એઝ ઇટ ઇઝ છે રાઈટ પછી q * 2a * k જો તો q * 2a * k પછી p કેપ એઝ ઇટ ઇઝ રાઈટ અને છેદમાં જુઓ તો આ વર્ગમૂળ છે વર્ગમૂળ એટલે કેટલી ઘાત થઈ કહેવાય 1/2 ઘાત થઈ કહેવાય અને જોડે આની એક ઘાત એટલે 1/2 + 1 that means 3/2 તો છેદ એટલે કે r² + a² ની કેટલી ઘાત થઈ કહેવાય 3/2 ઘાત થઈ કહેવાય તો એ આપણે અહીં લખેલું છે કે છેદમાં r² + a² ની 3/2 ઘાત હવે q * 2a તો q * 2a કોનું મૂલ્ય છે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે p નું મૂલ્ય છે તો આની જગ્યાએ p લખી દઈએ જોડે k અને જોડે p કેપ તો -kp p કેપ અને છેદ એઝ ઇટ ઇઝ રાઈટ તો આ વેક્ટર e નું સૂત્ર મળી ગયું પરંતુ જે રીતે આપણે આગળની થિયરીમાં એક કેસ વધારાનો ધ્યાનમાં લીધેલો કે r greater than a હોય તો એ જ કેસ આમાં પણ ધ્યાનમાં લેવાનું છે કે જો તો આ r શું છે તો ડાયપોલના કેન્દ્રથી બિંદુ r નું અંતર એ r આ a કરતા ખૂબ જ વધારે હોય તો શું ચેન્જ આવે તો જો r greater than a હોય તો એનો મીનિંગ શું થયું કે r ની સાપેક્ષે a ને આપણે અવગણી શકીએ તો આ સૂત્રમાં a ની જગ્યાએ આપણે 0 લખવા પડે રાઈટ અને a ની જગ્યાએ 0 લખી દઈએ તો અહીંયાથી એ જતા રહ્યા તો ઉપર -kp as it is જોડે pk પણ as it is પણ એ જતા રહ્યા તો શું બાકી રહ્યું તો r² / 3/2 r² / 3/2 તો હવે આ 2 કેન્સલ થઈ જશે તો છેદમાં ફક્ત r3 બાકી રહ્યો તો ફાઇનલ સૂત્ર મળશે વેક્ટર e = -kp/r3 * pk રાઈટ તો મિત્રો આ બંને સૂત્રો ધ્યાનમાં રાખવાના આ સૂત્ર મેઈન છે પરંતુ દાખલો જોવાનો જો આ કન્ડિશનનું પાલન થતું હોય r greater than a તો ડાયરેક્ટ આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ મિત્રો પરીક્ષા માટે આ બંને થિયરી ખાસ અગત્યની છે
ડાયપોલની અક્ષ ઉપર, જે આપણે પહેલી થિયરી કમ્પ્લીટ કરી, અને બીજી થિયરી કે ડાયપોલની વિષુવરેખા પર, રાઈટ.